तो ब्लेकमेल ना ज कराय। हूँ तो कहूँ आ रीते ब्लेकमेल ना करे, आ रीते ब्लेकमेल ना करे। हाँ जी वांधो नहीं, वांधो नहीं। પોલીસ છે તે ભાજપના એજન્ટ બની કામ કરી રહી છે, ઉમેદવારોને દમ મારી રહી છે અને આરોપ લાગી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટરોના સામે। હવે વધુ એક મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો તેમની સ્કોર્પિયો ગાડી લઈને આવે છે, ઉમેદવારની પત્નીને દમ મારતા કહે છે કે ફોર્મ પરત ખેંચાઈ લેજો નહીતર જોવા જેવી થશે। મામલો મહેસાણાના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જો કે હજી સુધી આ મામલે ગુનો ન દાખલ થતા સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અત્યારે વિવાદોમાં સપડાઈ છે અને આરોપ લગાવી રહ્યા છે વિપક્ષના નેતાઓ કે ભાજપના એજન્ટ બની આ પોલીસ કામ કરી રહી છે, ઉમેદવારોને દમ મારી રહી છે અને ફોર્મ પરત ખેંચી લેજો નહીતર જોવા જેવી થશે। આવા આરોપ ગાંધીનગરના 2 પોલીસ ઇન્સ્પેક્ટરોના વિરુદ્ધમાં પણ લાગી ચૂક્યા છે, અલગ અલગ જગ્યાએ પણ આવા આરોપ લાગ્યા છે। અને હવે મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જેમાં એક બ્લેક સ્કોર્પિયોમાં 2 વ્યક્તિ બેઠેલા હોય છે અને 2 વ્યક્તિ આ ઉમેદવારના પતિને કહે છે કે પતિને કહી દેજો ફોર્મ પરત ખેંચી લે નહીતર જોવા જેવી થશે। અને આ વિડીયો ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ મામલે મહેસાણાના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઉમેદવારે અરજી પણ આપી છે અને હજી સુધી આ મામલે ગુનો ન દાખલ થતાં કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપ લગાવતા કહ્યું છે કે મહેસાણામાં આવા અનેક પ્રકારના કેસો સામે આવી ચૂક્યા છે, પોલીસ છે તે અને ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહી છે તે હવે ચલાવી નહીં લેવાય। ને તેમણે આરોપ લગાવતા શું કહ્યું છે તે પણ સાંભળો। હાર પાડી ગયેલી ભાજપને હવે એમના કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી રહ્યો એટલે ગુંડાઓને ઉતારવા પડે છે, પોલીસ તંત્રને ઉતારવું પડે છે, ચૂંટણી કમિશનના અધિકારીઓને ઉતારવા પડે છે। આ પ્રકારની ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે। થોડે દિવસે લોકતંત્રની હત્યા થાય। મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્યારે ઘરે ના હોય ત્યારે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગર્દી કરે અને ઉમેદવારની પત્નીને સરેઆમ ધમકી આપે, ચીમકી આપે કે આવનારા સમયમાં જો ફોર્મ પાછું ન ખેંચ્યું તો જોવા જેવી થશે, આવી જાહેરમાં ધમકી આપે। જે સરકારની જવાબદારી છે કે આ ગુજરાતના દરેક નાગરિકને સુરક્ષા આપવી, તે જનપ્રતિનિધિત્વનું ચૂંટણી લડનારા લોકોને પણ સુરક્ષા નથી આપી શકતી। સ્પષ્ટ કહી દે સરકાર, ચૂંટણી કમિશન કે આ રીતે દમદાટીથી ચૂંટણી લડવાની છે, લોકોને બીવડાવી ધમકાવીને ચૂંટણી લડવાની છે। ક્યાંક પોલીસ તંત્રનો મહેસાણામાં તો એના પહેલાં પણ ફરિયાદ થઈ કે સાતેજમાં પોલીસ સ્ટેશનની હદમાં જે પીઆઈની બદલી થઈ ગઈ હતી છતાં તે વ્યક્તિને ત્યાં રાખવામાં આવ્યો, જે ઉમેદવારોને ધમકાવતા હતા, ઉમેદવારોને પ્રેશર કરતા હતા ફોર્મ પાછું ખેંચવા માટે। હજી આજે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે આપના માધ્યમથી ચૂંટણી કમિશન અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સરકારના નુમાઇંદા છો, તમે સંવિધાનના નુમાઇંદા છો, તમે ભાજપના નુમાઇંદા નથી। જે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે, મારું માનવું છે કે અધિકારીઓને જો ભાજપ ખેસ પહેરાવી દે ને તો જ સારું। એમની પોલીસ તંત્રમાં જરૂર નથી। તમે જે કેટલાક રિટાયર્ડ અધિકારીઓ ગયા છે ને ચૂંટણી લડવા, ભાજપનું કામ કરવા, એમ જો તમારે પણ ભાજપનું કામ કરવું હોય તો આ ખાખીને બદનામ ના કરશો, રાજીનામું આપી પોતાના ગળામાં ભાજપના ખેસ પહેરી લો। સ્પષ્ટપણે ડિવિઝન એમાં મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર, વોર્ડ નંબર 1ના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાએ એમને અરજી આપી, હજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ, પોલીસ પગલાં નથી લઈ રહી। અને બીજી બાજુ ભાવનગરમાં
અમારા પ્રમુખે કંઈ ન કર્યું તો એને ઉપર પણ ખોટો કેસ કરીને એને ફસાવવાનો પ્રયત્ન થયો. આ સ્પષ્ટ દેખાવે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. તમને ચૂંટણી લડવાની બીક લાગે છે. તમારા ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતની જનતા નારાજ છે અને તમને હરાવવાની છે ગુજરાતની જનતા. એટલા માટે થઈને ભાજપના લોકો, ભાજપના નેતાઓ આ હથકંડાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા એ ગુંડાગર્દીને હરાવશે, ભ્રષ્ટાચારને હરાવશે અને ભાજપને હરાવશે. જે પ્રકારે મહેસાણામાં આ દમ મારતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે મામલે હવે કોંગ્રેસના નેતાએ આ મહેસાણા છે તેને લઈને સવાલો ઊભા કર્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.